અમદાવાદ કોર્પોરેશનનું બજેટ સત્ર પર 2 દિવસીય ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બજેટ સત્રમાં જવાબ ના મળતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ કોર્પોરેટર નીરવ બક્ષીએ સ્કૂલ બોર્ડમાં સ્ટાફ માટે સવાલ પૂછ્યા હતા। સ્કૂલ બોર્ડના પ્રશ્નોના જવાબ ચેરમેન આપવાના બદલે કોર્પોરેટર દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા, જેને લઈને વિપક્ષે પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ સત્ર ચાલતું હોય, સ્કૂલ બોર્ડનું બજેટ માનની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રજૂ કરી રહ્યા હોય, છતાં પણ ત્યાં સુધી પણ સ્કૂલ બોર્ડમાં માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો ના મળે અને એની રજૂઆત પણ બોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર કરે, એ તો કેવી લોકશાહી છે। એક મારી વાત કરતા માનનીય પ્રધાનમંત્રીશ્રીની પઢાઓ શીખાઓ, બોલશે ગુજરાત, વાંચશે ગુજરાત, પડશે ગુજરાત, મને તો એમ લાગે છે ખરેખર આમને આમ પરિસ્થિતિ ચાલશે તો રડશે ગુજરાત। હાલની જે પરિસ્થિતિ, અમે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બંનેની માહિતી માંગી હતી કે અમદાવાદ શહેરની અંદર ટોટલ સ્ટાફ કેટલો છે અને ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ કેટલો, તેમને કેટલો પગાર ચૂકવવામાં આવે છે।